તો અમે પહોંચી ગયા સુંડા માસીના ઘરે અને જોવો વરરાજો થઈ ગયો છે અમારો રેડી. તો આજે પેલી રસમ છે થાંભલીની માંડવા રોપણ. તો બધી તૈયાર થઈને આવ્યા ને ઘંચોળા બધી પહેરત બધી બોલાવો ઘંચોળાવાળીઓ ને. આ મહેંદીના કલર બધીના કાલે તો મહેંદીની રસમ કરવાની હતી કઈ થયું નહીં. મારી મહેંદી તો જો આજે થાંભલીની રસમ છે ને બધાએ નક્કી કર્યું હતું કે અમે બધા છે ને ઘંચોળા પહેરવાનું. જો પિયાનું ઘંચોળું પહેર્યું. જો કે પહેરવાનું અમારે છે ને અમારી મમ્મીને ઘંચોળું હતું પણ મમ્મીનું ઘંચોળું પણ ના મળ્યું ને સુંડા માસીનું ઘંચોળું પણ ના મળ્યું. તો એક જાગૃતિ માસીનું મળ્યું એટલે જાગૃતિ માસીનું ઘંચોળું છે ને માંગીએ પહેર્યું ને ભાવી સાહેબ સાસુનું ઘંચોળું પહેરીને આવી ને મેં છે ને સપના મમ્મીનું ઘંચોળું પહેર્યું છું. બધા ઘંચોળા પિયાનું ના મળે પિયાનું જ પહેરી દીધું. મારું જ પહેરવું હતું પણ પછી આ સપના મમ્મીને મળી ગયેલા પછી મેં પહેરી લીધું. આ તો અમે આ જોવા જ્યાં ખાઈ ઘંચોળામાં છે પોતપોતાની મમ્મીના ને અમારા ને એવી રીતના ન્યૂ ટીમ ત્યાં છે ને ઉપર બ્રાહ્મણ આવી ગયા છે. તો ત્યાં હવે ચાલુ થશે બધી ગોઠવાઈ છે થાંભલીની રસમ ચાલુ થાય તો ચાલો આપણે ત્યાં ઉપર જઈએ. તો જો ભાવિસાએ ઘંચોળું એમ સાસુનું સરસ પાછળથી ઓલા પ્રકાશ આવે છે. આમ સાઈડ આવી ગયા. હા જો હવે સરસ આવ્યું. તો ભાવિસાએ માંગ્યા ખાવી તો ચાલો. ક્યાં તારી મહેંદી? કાલે મહેંદી રસમ કરવાની હતી ને બધાની મહેંદી બતાવવાની. હા સરસ. એની વેલી મુકાઈ ગઈ હતી. સાંજે મુકાઈ ના ગઈ હતી. સાડા 6 વાગે મુકાઈ ગઈ હતી ને તો અમારી 6:30 ચાલુ થઈ હતી એટલે હવે અમને સાંજે કલર આપે. તો જાય માંગી ઘંચોળામાં જાગૃતિ માસીના. તો આજે બધા ઘંચોળામાં તૈયાર થઈને આવ્યા છે. કેવું મસ્ત લાગે છે. બધી એની મમ્મીનું કોકે એની સાસુનું જાનકી બાકી છે પણ જાનકી મહેંદી મૂકેલી છે એટલે અત્યારે નહીં તૈયાર થાય. સપના મમ્મીનું છે સરસ મજાનું. પેલાના ઘંચોળા અમને આટલા વર્ષ પછી અમારી સાસુ ને મમ્મી ને થાય ને કે અમે એકવાર પહેર્યું અમારી છોકરીઓ પહેરે ન્યૂ સ્ટાઇલ. પિયા એનું પહેર્યું છે. મેં પહેર્યું છે મારી સાસુનું ના આવ્યું એટલે મેં મારું પહેર્યું છે. ને માંગીએ તો એકદમ મસ્ત પહેર્યું છે. મને માંગીનું બહુ આમ અત્યારની ફેશન જેવું જ છે. વર્ગ બધું પાછું બ્લાઉઝ પણ ફેશન વાળું પાછું અહીંયા સાઈડમાં ગજી પટ્ટો બહુ મસ્ત લાગે છે. અહીંયા થાંભલીની તૈયારી થઈ ગઈ છે. અહીંયા પૂજામાં બેસવાળા રેડી છે. જમીરાનો ભાઈ રેડી છે. पंचामृतम दिगारमते नाम्याप्यर्म सुदजले आचन्नमदिगारम निर्देशमर्यामि ओम ह्रीं मृतो दिगारमते नाम्याप्यर्म दुवादिगारम तिथम दिगारम रे प्रदेशपदाप्यामि समर्पयामि जो उत्तर रश्मि पूर्वजम ब्रह्मा विष्णु महेश्वराय जो नमः. બંને ભાઈઓ આપને પોતાને ડાબા પગની પીની બહાર કાઢ્યામી. ત્યારબાદ તે અમારી બેન ચાંદલો કરી દેજો. કંકુનો ચાંદલો કરી દો. ઓમ રેમ શુક્લજાનંદિકારમ સ્મર્યામિ. ચોખા નમસ્તે પૂર્ણવાચમ શુક્લધિકારમ રે મહારાજની જય. સર્વમ રાત્રિકારમ દેવતે તમે નમઃ. નમસ્તે તમારી દીક તમે રે યજમાન વિકારમ તે નામ્યે નમસ્તે નામ્યે નમસ્કાર. ओम ह्रीं पते सर्व यजमानिकारं ते नम्ये नमस्ते पूर्णमाचम शुक्लकारं ते नम्ये नमः. सर्व यजमानिकारं ते नम्ये नमस्ते पूर्णमाचम शुक्लकारं ते नम्ये नमः. पूर्णमाचम शुक्लकारं ते नम्ये नमः. भाई એમની ઉપર હાથ કાઢ. આઈસ નાઈ બને બને બને. नमस्ते ओम ह्रीं मणिकारं माटिका ब्रह्मकारं नमः. शुभ कल्याणिकारं रेवते ईश्वरान्यो नमः. તમને શું ભાવે બધું મિક્સ માં આપો વાલો ભાઈ. રગડા પીડી સર મિક્સ આપી દો. ઈશ્વરાય નમઃ. ચાલો
नाम्याधिकारं ते नाम्येभ्यो नमस्ते सिद्धाप्यामिभ्यो नमः रुद्राधिकारं रेवते सर्वन्नाप्येभ्यो नमः शब्दे नाम्येभ्यो यजमानधिकारं ते नाम्येभ्यो नमस्ते सिद्धाकारं ते नाम्येभ्यो नमः શુભધિકારમ દેવંતે સર્વનામ્યાંતે સુનામ્યેભ્યો એક આઈ ઢીંગલી છે સરારા પહેરીને રેડી તે સ્કૂલે નથી ગઈ જીએનસ સ્કૂલેથી આવી ગઈ માસીને માટે જો ચાલો હવે આપણી પગની મહેંદી બાકી છે કપડાં ચેન્જ કરીને મૂકવા માંડો તો હવે મંડપ રોપણની છે ને વિધિ થઈ ગઈ છે આપણી ડન તો હવે આપણે આ ઘનચોળા ને બધું છે ને કાઢીને ચેન્જ કરી નાખીએ ને પગમાં જ મહેંદી બાકી છે આઈફોનમાં શૂટ થાય છે લીધા નથી પણ આ શૂટ આઈફોનમાં થાય છે તો પગમાં ઝીણી ઝીણી મહેંદી મૂકવાની હતી કાલે રહી ગઈ કેટલા વાગે કહેતા તો આપણે અત્યારે ટાઈમ થોડોક છે ને ફટાફટ મૂકી દઈએ કોઈ બીજું કામ ના ચીંધે ને એની મોર બાકી લગ્ન ઘર હોય તો હજી આપણે ડાયરું હોય ને તો થાય જ નહીં ને થતું જ નથી રાતના કાલે મહેંદીની રસમ તો બધા ગ્રીન પહેરીને બેઠા હતા પણ કોઈનું હરખાય શૂટ કંઈ થયું જ નહીં ના પ્રોપર નથી તો ચાલો આપણે હવે ચેન્જ કરીને ફટાફટ બેસી જઈએ તો જો પગમાં મારી મહેંદી થઈ ગઈ ભાવિસાની મહેંદી થઈ ગઈ ને મારા જાનકીબેનની સવારે મહેંદી થઈ ને રાતનો બહુ થઈ ગયું હતું ને એટલે બતાવો ને જાનકી મહેંદી તો એની સવારે થઈ જો અત્યારે સુકાઈ તો ગઈ જ હવે એની પગમાં બાકી છે ને કીશું નહીં બાકી છે એ કહે છે કોઈ કરી દે તો કરીએ ને પિયાની હમણાં કરી હતી જુઓ બતાવ એટલે હવે અમે જમવા બેઠા જ મીઠો ભાત મગ શાક ભાત ને મગ ને આમાં જ લઈ લીધું મને એવી રીતના ભાવે એટલે નહીં મીઠો ભાત